ગાઈઝ આજે સ્કિન કેર છે ને એનું શું મહત્ત્વ છે ને હું તમને સમજાવું. ચાલો તો ગાઈઝ મેં તમને એક એઝ અ ડૉક્ટર તરીકે સલાહ આપું કે ભાઈ સ્કિન કેર છે ને એ એવું નથી કે છોકરીઓ માટે જરૂરી છે, છોકરાઓ માટે પણ એટલી જ જરૂરી છે. મોટા સેલિબ્રિટી તો 100% સ્કિન કેર કરે જ છે. આખા શરીરનું મોટામાં મોટું ઓર્ગન સ્કિન છે આપણી. તો આ સ્કિન છે ને એને સારી કરવા માટે આપણે સ્કિન કેર કરવી પડે. તો બેઝિકલી જેને ના ખબર હોય એને કહી દઉં, સ્કિન કેર કરવા માટે 3 વસ્તુની જ જરૂર હોય છે. પહેલી વસ્તુ, હેલો ગાइस, વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. તો कैसे हो भाई सब लोग? તો આજે હું આવી ગયો છું ફરીથી તાસ્કમ ફાર્મ પર. તો ગાઈઝ અત્યારે એકદમ નાહી ધોઈને રેડી થઈને આવી ગયો છું. અત્યારે વાગ્યા છે સવારના 8. તો થોડી વાર પછી મારે જવાનું છે ક્લિનિકે. સવારે 1 વાગ્યાથી 1:30 વાગ્યા સુધી ટાઈમ ના મળે તો કોઈ નહીં, આજે સવારે વહેલો ઉઠીને આવી ગયો છું અહીંયા ફાર્મ પર અને અહીંયાથી વ્લોગની શરૂઆત કરીએ. તો ગાઈઝ અત્યારે મેં બકરાના વાડામાં આવી ગયો છું. તો ચલો આપણે આવી ગયા છે અત્યારે બકરાના વાડામાં. બધા મરઘા અત્યારે ખુલશે ટાઈમ ટુ ટાઈમ. તો ચલો પહેલાં એ કરીએ. પેલા બહાર આવી ગયા છે બધા. એક કટલું ખોલાઈ ગયું, હવે બીજું ખોલાય. હવે બીજું ખોલાય છે, હવે આ બીજું બહાર આવી ગયું. બધા અહીંયાથી અહીંયા જો આ બધું અહીંયા ખાવાનું નાખ્યું છે ને એ ખાશે. આ બધો ઘરનો કચરો હોય ને બધું ખાઈ જાય, બધું ખાઈ જાય. જુઓ હા મેં ગાઈસ, આ જો આ એક ફાઇટર મરઘો છે ને એને અત્યારે બિચારાને અહીંયા કંઈક થયું છે. તો આપણે હવે એનું સોલ્યુશન જોઈશું એઆઈમાં. તો એઆઈ શું કહે છે આપણે જોઈએ. ચલો તો ગાઈસ ફાઇનલી અમને દવા મળી ગઈ છે, દવા કરી દીધી મસ્ત. અને જો હું તમને એક વસ્તુ બતાવું મસ્ત, જો અત્યારે આ જુઓ, જો આ નાની કેરીઓ આવી ગઈ છે ભાઈ. અત્યારે કોઈ કેરીઓ ખાતા નહીં, અત્યારે આંબા પર કેરીઓ નથી આવી. આ બી આંબો છે એના પર બી કેરીઓ નથી આવી. તો અત્યારે કેરીઓ ખાવાનું ટાળજો, સિઝન ફૂડ જ ખાજો. તો ચલો આપણે અત્યારે જઈએ ક્લિનિક. ગાઈઝ ક્લિનિકથી આવી ગયો છું. ક્લિનિકમાં જરા બી ટાઈમ ન મળ્યો ભાઈ. અત્યારે અમારા સર છે ને એમને 12 વાગે ટાઈમ પૂરો થઈ જાય છે ક્લિનિકનો, પણ 1-1:30 વાગ્યા સુધી પેશન્ટ આવતા રહે. અત્યારે વાગ્યા છે 1:05. તો ગાઈઝ બહાર તડકામાં બહુ ધ્યાન રાખવા જેવું છે. અત્યારે 3જો મહિનો છે, 3જા મહિનાની અત્યારે 11 તારીખ છે. એટલી ગરમી પડે છે ભાઈ. 4થા મહિના અને 5મા મહિનામાં શું થશે ખબર જ નહીં એમ. તો ભાઈ પાણી પીતા રહેજો બસ, અને થોડું ચક્કર જેવું આવતું રહે તો થોડું લીંબુ શરબત આ બધું પીતા રહેજો. તમારી બોડીને હાઇડ્રેટ કરતા રહેજો, એઝ મારા તરફથી એક તમારી સલાહ છે. તો ગાઈઝ અત્યારે 4 વાગ્યા છે, ઊંઘમાંથી ઉઠીને આવ્યું, આ પાર્સલ આવ્યું એટલે. તો આ પાર્સલ આપણું આવી ગયું છે મસ્ત. તો ગાઈઝ પાર્સલ આવી ગયું છે, તો આપણે ચેક કરીએ કે પાર્સલમાં શું છે. ચલો તો ગાઈઝ અત્યારે જઈએ આપણે સામાન લેવા. તો ઘરવાળાને સામાન લેવા મોકલ્યો છે, તો આપણે સામાન લઈને આવીએ. ચલો ગાઈઝ અત્યારે જો આ ફ્રૂટ કપાઈ રહ્યા છે. કોના દ્વારા કપાય છે? કોના દ્વારા કપાય છે? મમ્મી. તો ગાઈઝ ફાઇનલી અત્યારે હું ફાર્મ પર આવી ગયો છું. એન્ડ અહીંયા થોડું કામ છે, હું તમને કહું શું કામ છે. અહીંયા એક ભાઈ છે ને એ વ્લોગમાં આવવા માગે છે. ક્યાં ગયેલા ભાઈ? એક ભાઈ હા બસ આવવા માગતું તો રોજ બરાબર. તો ગાઈઝ અત્યારે જો બકરા બધા છોડી દીધા છે. હવે એક છોડ્યો, બીજા 4 છોડવામાં આવશે અત્યારે. ચાલ આવી જાઓ. ચલો વાહ, સાંજે રોજ બધાને આ લોકોને બહાર નીકળવામાં આવે, સાંજે રોજ. ચલો અહીંયા કૂદકા મારો. વાહ ભાઈ વાહ, જો આ લડાઈ હવે બધા ફાળે ચડ્યા.
અંદર હેડો ઘડીક મસ્તી કાઢી ગાઈસ. આ બોધવાનું કારણ જ આ મોટા પાડા છે. બસ તને બાંધી દો ને ભાઈ, આને બાંધી દો. બહુ મસ્તી કરે. મારવાનો મને મારવા આવે. હવે આ લોકોને પૂરવાનો ટાઈમ થઈ ગયો છે. એક એક કરીને બધા ખુદના ઘરમું એ આજે મસ્તી કરે. મારે ને મને ગાઈઝ, આ જે સ્કિન કેર છે ને એનું શું મહત્વ છે ને હું તને સમજાવું. ચાલો, અત્યારે જે મેં સ્કિન કેર લાવ્યો હતો ને એ અહીંયા લઈને આવ્યો હતો થોડું થંબનેલ માટે શૂટ કરવા માટે. એક ભાઈને હું ઊભો રાખ્યો, અબ્બાસ કરી. અબ્બાસનું નામ નથી, એનું નામ બીજું છે, પણ એને બધા અબ્બાસ કહે છે. તો એ ભાઈને મેં ઊભો રાખ્યો અને લીધું હતું. તો અહીંયા તમે એક ક્લિપ જુઓ થંબનેલ માટે. ફોટો સિરિયસ રહે, સિરિયસ, એકદમ સિરિયસ. હા હા, ઇધર કર. હવે ફોટો ના, તું સિરિયસ રહે એકદમ, તો પછી થંબનેલમાં મજા આવશે. આઈદન આમ કો કમ વાળું તો એ તો ચોખ્ખો આપણે હોત તો લે ચલ આ બાજુ આવીએ. લાસ્ટ ટાઈમ નજીક આય, થોડા બહાર આય. ઓકે ડન. સિરિયસ રહે થોડો. ઉદયન ગોળ જેવું હા, તો ગાઈઝ ફાઇનલી અરશદના ફાર્મ પર આવી ગયો છું. તો ગાઈઝ અત્યારે જે પાર્સલ આવ્યું એમાં આવ્યું છે સ્કિન કેરની પ્રોડક્ટો. તો સ્કિન કેરમાં કોના માટેની છે? એ છે મારી અને મારા નાના ભાઈની છે. તો ગાઈઝ મેં તમને એક એઝ અ ડૉક્ટર તરીકે સલાહ આપું કે ભાઈ સ્કિન કેર છે ને એ એવું નથી કે છોકરીઓ માટે જરૂરી છે, છોકરાઓ માટે પણ એટલી જ જરૂરી છે. છોકરીઓ છે ને ઓલરેડી સ્કિન કેર કરતી જ હોય છે. છોકરાઓ બી ઘણા લોકો, મતલબ 10-15% લોકો એનાથી બી વધારે અત્યારે કરવા માંડ્યા છે. મોટા સેલિબ્રિટી તો 100% સ્કિન કેર કરે જ છે. અને સ્કિન કેર કરવાનો મુખ્ય હેતુ એ છે કે આપણે જે તડકામાં રખડીએ છીએ, આપણી સ્કિન પર જે ડાઘા પડી ગયા છે, જે ફૂલ્લા પડી ગયા છે, જે ડાર્ક સર્કલ આવી ગયા છે, યા તો અનઇવન જે સ્કિન છે ને આખી એકદમ આમ દેખાવામાં સારી ના લાગે, આમ ઉપસેલા ખાડા હોય, તો એને ટોનને સરખી કરવા માટે આપણી સ્કિન પણ વિટામિન્સ, અમુક સપ્લિમેન્ટની એને જરૂર હોય. એ સપ્લિમેન્ટ આપણે બહારથી એને આપવા પડે. આખા શરીરનું મોટામાં મોટું ઓર્ગન સ્કિન છે આપણી. તો આ સ્કિન છે ને એને સારી કરવા માટે આપણે સ્કિન કેર કરવી પડે. તો બેઝિકલી જેને ના ખબર હોય એને કહી દઉં, સ્કિન કેર કરવા માટે 3 વસ્તુની જ જરૂર હોય છે. પહેલી વસ્તુ કે આપણે સારી રીતે મોઢુંને ધોવાનું, એટલે ફેસ વોશની જરૂર હોય છે. બીજી વસ્તુ કે મોઇશ્ચરાઇઝર, ફેસ વોશ કર્યા પછી એના પર મોઇશ્ચરાઇઝર કરવાનું હોય છે આપણી સ્કિનને. અને ત્રીજી વસ્તુ કે આપણે સનસ્ક્રીન લગાવવાની હોય છે, જેના કારણે આપણે જે ધૂપ પડે છે ને આપણા ઉપર, UVB જે કિરણો આપણા પર પડે છે ને, આપણી સ્કિનને હેરાન કરે છે, આપણી સ્કિનને ડેમેજ કરે છે. જેમ કે આપણે ઉનાળામાં કપડાં પહેરતા હોય ને, જે ટી શર્ટ હોય ને એની ઉપરવાળો ભાગ વ્હાઇટ હોય છે અને નીચેવાળો કાળો થઈ જાય છે. કેમ કે ટેનિંગ થાય છે. બધા એના કારણે આપણે બચવા માટે સનસ્ક્રીન લગાવવી જોઈએ. અને આ હતી આખી સ્કિન કેર રૂટીન. તો બસ હવે નમાઝનો ટાઈમ થઈ ગયો છે, ચલો આપણે નમાઝ પઢવીએ. તો ગાઈઝ હવે નમાઝનો ટાઈમ થઈ ગયો છે, તો નમાઝ પઢવીએ. ધાબા ઉપર આવી ગયો છું, મસ્ત જુઓ ખાલી. મને તો બહુ ગમે યાર. આજે સૂરજનો તડકો હોય ને ભાઈ, આ એકદમ સનસેટ, સનરાઈઝ. ગાઈઝ આઈ લવ સનસેટ એન્ડ સનરાઈઝ ભાઈ. આ જુઓ અહીંયા ચાલુ થઈ ગયું છે મશીન કુટીનું. પેલી સામે મશીન દેખાય, એમાં જાય બધું નાનું વસ્તુ થાય. એ અંદર જીવ મને કહેવાય કુટી. ચલો ગાઈઝ હવે આપણે જઈએ ઘરે, કેમ કે રોજાનો ટાઈમ થઈ ગયો છે ઓલમોસ્ટ. ચલો હવે રોજુ ખોલવા જઈએ. આજે 21મું રોજુ છે. તો ગાઈઝ ફાઇનલી રોજુ ખોલીને તૈયાર થઈ ગયા છે. અને હવે આપણે પાર્સલ આવ્યું છે, હવે પાર્સલ અનબોક્સિંગ કરવી. ગાઈઝ હવે આ જેવું અનબોક્સિંગ કરશે. અનબોક્સિંગ કર ગાઈઝ. આ જો આ ઘડિયાળ આવી ગઈ છે. લે બેટા લે, ખોલજી, ખોલ લો આ ઘડિયાળ. તો ગાઈઝ ફાઇનલી ઘડિયાળ લાવ્યા હતા, તો ઘડિયાળ ખોલી, મસ્ત ઘડિયાળ નીકળી. અને અફોર્ડેબલ બી છે, સારી છે, મસ્ત છે. તો બસ અત્યારે જો આવી ગયા છે ગામમાં નમાઝ વગેરે પઢીને. તો બસ આજના માટે આટલું જ. મળીએ નવા બ્લોગમાં કાલે. ત્યાં સુધી બાય બાય.